ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. આજે આપણે વિજ્ઞાન વિષયની અંદર નવું પ્રકરણ શીખીશું. એ છે પ્રકરણ નંબર 4, કાર્બન અને તેના સંયોજનો. હવે કાર્બન વિશે આગળ આપણે થોડું ઘણું તમે શીખી ગયા હશો કે કાર્બનની સંજ્ઞા C છે, એ ક્યાં યુઝ થાય છે, ક્યાં તમને જોવા મળે, એ બધી જ વસ્તુઓ. આજે આપણે એનાથી આગળ થોડુંક શીખીએ કે કાર્બનની અંદર કઈ કઈ વસ્તુઓ છે, એના સહસંયોજક બંધ વિશે, આયનિક બંધ વિશે છે, એના સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો છે, એ બધે જ વિશે અહીંયા માહિતી આપણે મેળવીશું. હવે છે કાર્બનમાં બંધન સહસંયોજક બંધ. એના પહેલા તમને થોડીક કાર્બન વિશે માહિતી આપી દઉં કે તમામ જે સજીવ સંરચનાઓ છે, એટલે કે પ્રાણીઓ અને વનસ્પતિઓ, એ બધા જ કાર્બન પર આધારિત છે, એટલે કે કાર્બન પર આધાર રાખે છે. પૃથ્વીના પોપડાની અંદર કાર્બનનું પ્રમાણ 0.02% છે, જ્યારે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% છે. હવે પૃથ્વીના પોપડાની અંદર એટલે કઈ વસ્તુઓ, તો એ છે કાર્બોનેટ સ્વરૂપે, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે, કોલસો અને પેટ્રોલિયમ. આ બધામાં કાર્બન 0.02% હોય છે, જ્યારે વાતાવરણમાં એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે એની અંદર 0.03% હોય છે. હવે અહીંયા આપણે સહસંયોજક બંધ લખ્યું છે, પણ બે પ્રકારના બંધ આપણે શીખીશું. એક છે આયનીય બંધ અને બીજું છે સહસંયોજક બંધ. હવે આયનીય બંધ વિશે આગળના ચેપ્ટરની અંદર તમે શીખી ગયા. એની અંદર આપણે સોડિયમ ક્લોરાઇડની રચના જોઈ હતી, મેગ્નેશિયમ ક્લોરાઇડની રચના જોઈ હતી, જેમાં સોડિયમ અને ક્લોરીન એકબીજા સાથે ઇલેક્ટ્રોનની આપ-લે કરે છે અને આયનીય બંધ બનાવે છે. હવે એ સિવાય આપણે આયનીય બંધના ગુણધર્મ જોયા હતા કે આયનીય સંયોજનો છે એ કયા ગુણધર્મો ધરાવે છે. તો એક હતું ભૌતિક સ્વભાવ, બીજું દ્રાવ્યતા, ત્રીજું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અને વિદ્યુતનું વહન. આ ચાર વિશે આપણે શીખી ગયા છીએ, જેમાં તમને મેં બતાવેલું કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે, આંતર આયનીય આકર્ષણ બળો પ્રબળ હોય છે. વિદ્યુતનું વહન, તો વિદ્યુતનું વહન કઈ રીતે થાય છે કે જ્યારે તે જલીય દ્રાવણ હોય કે પીગળેલી અવસ્થામાં હોય તો એ વિદ્યુતનું વહન કરે છે, અને મોટા ભાગે ઘન અવસ્થામાં હોય છે. ત્યાર પછી દ્રાવ્યતાની અંદર બતાવ્યું હતું કે તેઓ પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ કેરોસીન છે કે અમુક કાર્બનિક સંયોજન છે એની અંદર અદ્રાવ્ય હોય છે. એટલે આ એના ગુણધર્મ છે જે આગળ તમે શીખી ગયા છો. 5 ગુણધર્મ થયા. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય, આંતર આયનીય આકર્ષણ બળો પ્રબળ હોય છે, વિદ્યુતનું વહન કઈ અવસ્થામાં, તો કે પીગળેલી અવસ્થામાં થાય, જલીય દ્રાવણની અંદર, તેઓ મોટા ભાગે ઘન અવસ્થા ધરાવે છે અને પાણીમાં દ્રાવ્ય હોય છે. જ્યારે સહસંયોજક બંધ આનાથી ઓપોઝિટ છે, એટલે તમે તફાવતની રીતે પણ એને યાદ કરી શકો. અહીંયા તમને આપ્યું છે આયનીય બંધની અંદર કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે, જ્યારે સહસંયોજક બંધની અંદર એનાથી ઊંધું કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. દાખલા તરીકે હું એક ઉદાહરણ લઉં તો આપણે મિથેન લઈએ. મિથેનનું અણુસૂત્ર CH4. તમને ખબર હોય તો મિથેન એ સાદામાં સાદો હાઇડ્રોકાર્બન છે, બરાબર. તો એનું ગલન બિંદુ કેટલું, તો કે 90 કેલ્વિન, ઉત્કલન બિંદુ 111 કેલ્વિન. એટલે બંને પ્રમાણમાં કેવા છે, નીચા છે. જ્યારે આયનીય બંધમાં આટલું હોતું નથી, એના કરતા ખૂબ જ વધારે ગલન બિંદુ ધરાવે છે. આંતર આયનીય આકર્ષણ બળ નિર્બળ હોય છે, એટલે કે તૂટી જાય તેવું. વિદ્યુતના અવાહક છે, વિદ્યુતનું વહન કરી શકતા નથી. આ જે સહસંયોજક બંધ છે બને છે એ 3 અવસ્થામાં કે ઘન, પ્રવાહી અને વાયુ. આપણે આયનીય બંધની અંદર જોયું કે ફક્ત ઘન અવસ્થા, જ્યારે સહસંયોજક બંધમાં ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવે. આ સહસંયોજક બંધના જે સંયોજનો છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ
કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. મેં કાર્બનિક દ્રાવકો તમને કીધા કે કોઈ પણ તમે કાર્બન ટેટ્રાક્લોરાઇડ લો, બેન્ઝીન લો, આ જેટલા છે એ બધાની અંદર આ શું હોય? દ્રાવ્ય હોય છે. એટલે આ જવાબ તફાવતની જેમ કરશો તો જલ્દી યાદ થઈ જશે. બાકી અલગ અલગ ગુણધર્મ પૂછાય છે. સમજો કે તમને એમ ના પૂછે કે સહસંયોજક સંયોજનોના ગુણધર્મો જણાવો, એવું ના પૂછે તો શું પૂછી શકે છે? તો કાર્બન સંયોજનોના ગુણધર્મ જણાવો, એવો પ્રશ્ન પણ તમને અહીંયા કરી શકે છે. ત્યાર પછીનો ટોપિક છે કાર્બનની ચતુઃસંયોજકતા. ચતુઃસંયોજકતા કઈ રીતે છે એ પહેલા સમજાવું તમને. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ? 2 અને 4. તમને ઇલેક્ટ્રોન રચના 9માં પણ શીખવાડેલી છે કે મુખ્ય 4 કક્ષાઓ હોય છે, જેમાં પ્રથમ કક્ષાને આપણે K કહીએ છીએ, બીજી કક્ષામાં L, ત્રીજી કક્ષાને M અને ચોથી કક્ષાને N. જેમાં પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન 2 હોય, બીજી કક્ષામાં 8, ત્રીજીમાં 18 અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન હોય છે. હવે આ 4 કક્ષાની અંદર બીજી 2 ગૌણ કક્ષાઓ ઉમેરાય તો ટોટલ 6 કક્ષા થાય. એમાં કયા ઇલેક્ટ્રોન હોય? તો કે પહેલા 2 આવે, પછી 8, પછી 8, 18, 18 અને 32. આમ કરીને 6 થાય. બરાબર. હવે 6 પરમાણુ ક્રમાંક છે તો એની ઇલેક્ટ્રોન રચના તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે 2 મૂકી દો. હવે 6 માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે કેટલા રહ્યા? 4. માટે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 4. એટલે કાર્બન તેની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે એ કોઈ પણ તત્વની જે સક્રિયતા છે સંપૂર્ણ ભરાય બાહ્યતમ કક્ષા, એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય. એટલે કે ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના કરી શકે છે, કારણ કે 4 છે. તમને એ શીખવાડેલું કે ધન આયન ક્યારે બને અને ઋણ આયન ક્યારે બને. જ્યારે બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવીને એ તત્વ શું બને? ધન આયન. જ્યારે બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એ શું કરે? તો કે બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ આયન બને છે. પણ આની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે અને મેળવી પણ શકે છે. બરાબર. હવે અહીંયા જ્યારે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો એને કાં તો ગુમાવવા પડે કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે. તો એની અંદર 4 ઇલેક્ટ્રોન જ્યારે એ મેળવે છે ત્યારે કાર્બન કેવું આયન બનશે? ઋણ આયન. એટલે એની સંયોજકતા શું થશે? C4- એટલે ઋણ સંયોજકતા થાય. પરંતુ શું થશે? તો કે 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન, એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે. માટે એ શું કહેવાય? અસ્થાયી. બરાબર. અસ્થાયી કહેવાય. હવે 4 ઇલેક્ટ્રોન સમજો કે ગુમાવી દે એટલે ધન આયન બને, એટલે શું બનશે? C4+. ત્યારે શું થશે? તો કે જે 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર છે, 6 પ્રોટોન કઈ રીતે? કારણ કે એનો પરમાણુ ક્રમાંક 6 છે. પરમાણુ ક્રમાંક 6 હોય એટલે પ્રોટોન પણ 6 અને ઇલેક્ટ્રોન પણ 6 હોય. તો આ 6 પ્રોટોન ધરાવતું જે પરમાણુ કેન્દ્ર છે એ 4 ઇલેક્ટ્રોન શું કરે છે? દૂર કરે. એટલે માત્ર કેટલા ઇલેક્ટ્રોન સમાવવા પડે એને? 2 ઇલેક્ટ્રોન. બરાબર. અને એ 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે, સમાવવા માટે પણ ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે છે. માટે આ પણ શું થશે? અસ્થાયી. બરાબર. એટલે ટૂંકમાં શું કહેવાય? તો કે જે કાર્બન પરમાણુ છે વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયનિક બંધથી જોડાઈ શકતો નથી. આ આયનિક બંધ છે કે 4 ઇલેક્ટ્રોન આપી દેવા કે 4 ઇલેક્ટ્રોન સ્વીકારવા. તો અહીંયા એ આયનિક બંધથી જોડાઈ શકતો નથી. તો શું કરવું? તો કે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે. કઈ રીતે? તો કે કાર્બન પરમાણુ પોતાના અન્ય કાર્બન પરમાણુ પાસેથી ઉપર જે આયનિક બંધ છે એ બીજા કોઈ પણ તત્વ પાસેથી સ્વીકારી કે મેળવી શકે. બરાબર. પણ સહસંયોજક બંધમાં શું થશે? કે જે કાર્બન પરમાણુ છે એ બીજા કાર્બન પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરે અને અણુનું નિર્માણ કરે છે. આ ભાગીદારી દ્વારા જે બંધ રચાય છે એને શું કહેવાય? સહસંયોજક બંધ. અને સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન
બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના હોય છે અને બંને પરમાણુઓ શું કરે, નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે ખ્યાલ આવી ગયો કાર્બનની ચતુસંયોજકતા કઈ રીતે છે, બરાબર. હવે એનાથી આગળ હવે બીજા તત્વોની અંદર આપણે સહસંયોજક બંધ જોઈએ. અહીંયા હાઇડ્રોજન અણુ એટલે કે H2 માં સહસંયોજક બંધની રચના સમજાવવાની છે. તો કઈ રીતે, તો કે હાઇડ્રોજન પરમાણુ જે છે એનો પરમાણુ ક્રમાંક તો 1, તો એની ઇલેક્ટ્રોન રચના પણ શું થશે 1, બરાબર. એટલે એક ઇલેક્ટ્રોન રચના એટલે કે K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 1. હવે એ પહેલી જ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન, જ્યારે હોવા કેટલા જોઈએ 2, તો એ શું કરશે, તો કે આ K કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ એક ઇલેક્ટ્રોનની એને જરૂર પડશે. તો હવે શું કરશે, તો કે બીજા તત્વ પાસેથી નહીં પણ હાઇડ્રોજન પરમાણુ જે છે એ પોતાના જ બીજા પરમાણુ જોડે એટલે કે હાઇડ્રોજન પાસેથી જ K કક્ષાના એક ઇલેક્ટ્રોનની શું કરશે ભાગીદારી અને હાઇડ્રોજન અણુનું નિર્માણ કરે છે એટલે કે H2 નું. પરિણામે જે હાઇડ્રોજન અણુ તમને મળે છે એ કોના જેવી રચના પ્રાપ્ત કરે છે, નિષ્ક્રિય વાયુ જેવી. હાઇડ્રોજનનો જે પ્રત્યેક પરમાણુ છે એકબીજા સાથે ભાગીદારી કરે એટલે કક્ષા પૂરી થાય એટલે કે 2 થાય, બરાબર. 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો એ 2 ઇલેક્ટ્રોન જ્યારે મળે છે તો કોના જેવી રચના પ્રાપ્ત કરે છે, હિલિયમ જેવી. કેમ, તો કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે અને એની ઇલેક્ટ્રોન રચના પણ 2 છે. એટલે એની જે કક્ષા છે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે. આમ આ 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા પણ આપણે દર્શાવી શકીએ. અહીંયા હું તમને બતાવું. હવે બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે એટલે કેવું બંધ બને, તો કે સહસંયોજક એકલ બંધ, એક બંધ રચાય છે. હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો અહીંયા જુઓ તમને હાઇડ્રોજન આપેલું છે, આ H અને આ H. આ હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે, આ હાઇડ્રોજનનો પણ એક ઇલેક્ટ્રોન, એટલે એકને ડોટ વડે એકને ચોકડી વડે. આ હાઇડ્રોજન શું કરશે, તો કે એને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી જોઈએ તો આ બીજા હાઇડ્રોજનનું એક ઇલેક્ટ્રોન અંદર આવરી લેશે. એ જ રીતે આ હાઇડ્રોજન પણ શું કરશે, તો કે આ બીજા હાઇડ્રોજન પરમાણુનું એક ઇલેક્ટ્રોન આવરી લેશે. એટલે બંનેમાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર. એટલે અહીંયા એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ માટે H' એટલે કે સહસંયોજક એકલ બંધ કહેવાય. ત્યાર પછી છે ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધ. છે સેમ આન્સર, જે રીતે આપણે હાઇડ્રોજનનું જોયું એ જ રીતે અહીંયા પણ છે કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 2 અને 6. કઈ રીતે એ મેં તમને આગળ સમજાવી દીધું કે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે, 8 માંથી 2 ગયા એટલે 6 ઇલેક્ટ્રોન રહ્યા. અહીંયા શું થશે, તો કે ઇલેક્ટ્રોનની ફરી ભાગીદારી. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે આ 2. કેમ, તો કે જે એની બાહ્યતમ કક્ષા છે એને પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. પ્રથમ કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. અહીંયા કેટલા છે 6 છે. એટલે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 2 ઇલેક્ટ્રોનની. એટલે શું કરશે, તો કે ઓક્સિજન પરમાણુ પોતાના જ બીજા ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને શું બનાવે, ઓક્સિજન અણુ. હવે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે કયો બંધ બન્યો, દ્વિબંધ. એટલે અહીંયા દ્વિબંધ થઈ ગયું. જ્યારે અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને બીજી કક્ષા એટલે કે એમાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય, બાહ્યતમ કક્ષા પૂર્ણ થઈ ગઈ એટલે 8 ને 2 કેટલા થયા 10 ઇલેક્ટ્રોન. તો પછી ઓક્સિજનનો જે પ્રત્યેક પરમાણુ છે એ કોના જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, તો કે નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, બરાબર. એને પણ આપણે આકૃતિ દ્વારા જોઈએ. જો અહીંયા તમને ઓક્સિજન આપેલું છે, આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા 6 થયા, 1 2 3 4 5 6. બીજા ઓક્સિજન સાથે જ ભાગીદારી કરવાની છે તો ફરી O લખ્યું, 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન. હવે આ ઓક્સિજન 8 ઇલેક્ટ્રોન કરવા માટે શું કરશે, આના 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે એટલે આની સાથે આવી જશે, થઈ ગયા 8. એ જ રીતે આ ઓક્સિજન પાસે 6 છે, એને પણ 8 ઇલેક્ટ્રોન કરવા છે તો આ પણ શું કરશે, બીજાના સાથે આની સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. તો જુઓ અહીંયા તમને ઓક્સિજન આ 4 તો છે જ, આ ભાગીદારી કરી છે, બરાબર.
એટલે અહીંયા દ્વિબંધ દર્શાવેલું છે કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. ક્લિયર? ત્યાર પછી ત્રીજું આપણે લઈએ નાઇટ્રોજન અણુ. સેમ આ જ છે. નાઇટ્રોજન અણુની અંદર તો કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, એની ઇલેક્ટ્રોન રચના 2 અને 5. બરાબર. હવે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો કે 8 હોવા જોઈએ અને 5 છે તો કેટલાની જરૂર? 3. બરાબર. તો હવે ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે કોની જોડે? તો કે નાઇટ્રોજન પરમાણુ પોતાના જ નાઇટ્રોજન પરમાણુ સાથે ભાગીદારી કરીને 3 ઇલેક્ટ્રોન મેળવશે. હવે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે કેટલા બંધ બનશે? ત્રિબંધ. 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરો એટલે એકલ બંધ, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે દ્વિબંધ અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીશું તો કેટલા બંધ બનશે? ત્રિબંધ. એ પણ આપણે આકૃતિ દ્વારા સમજીશું. અહીંયા પણ એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે. કયા નિષ્ક્રિય વાયુ? તો અગેન નિયોન. કેમ? તો કે પહેલામાં 2 છે, બીજામાં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો કેટલા થયા? 5 ને 3 8 અને 8 ને 2 10 એટલે 10 થઈ ગયા. તો નિયોન જેવી એની રચના થશે. એની પણ આકૃતિ આપણે જોઈએ. અહીંયા છે આ નાઇટ્રોજન, બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તો આ બાજુ 2 દર્શાવ્યા, આ બાજુ 3, કારણ કે આપણે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે. નાઇટ્રોજનનો બીજો પરમાણુ લો, એમાં પણ આ બાજુ 3, અહીંયા 2 એટલે 5 થઈ ગયા. બીજી કક્ષાના ઇલેક્ટ્રોન લેવાના છે. બરાબર. હવે આ નાઇટ્રોજન શું કરશે? તો કે આ 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. આ નાઇટ્રોજન શું કરશે? આ 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. એટલે અહીંયા જુઓ એ જ પ્રમાણેની આકૃતિ છે. n અહીંયા 2 ઇલેક્ટ્રોન, આના પણ 2 ઇલેક્ટ્રોન અને આ 3 ઇલેક્ટ્રોન વડે એને ભાગીદારી કરી છે. બરાબર. હવે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે કયો બંધ બને? ત્રિબંધ બને છે. ક્લિયર? હાઇડ્રોજનમાં 1 બંધ હતું એટલે એકલ બંધ, ઓક્સિજનમાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે દ્વિબંધ, નાઇટ્રોજનમાં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે કેટલા બંધ થયા? ત્રિબંધ. ત્યાર પછી એમોનિયા અણુમાં સહસંયોજક બંધ. અત્યાર સુધી આપણે જે 3 જોયા એમાં ફક્ત એક જ પરમાણુ લીધું. અહીંયા એમોનિયાની વાત છે. એમોનિયાનું અણુસૂત્ર NH3 છે. હવે એની અંદર જોઈએ કે શું કરાય. તો અગેન NH3 એટલે નાઇટ્રોજન થયું. તો કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, એની ઇલેક્ટ્રોન રચના 2 અને 5. હવે અહીંયા નાઇટ્રોજન સાથે ભાગીદારી નહીં કરે. કોની સાથે કરશે? હાઇડ્રોજન સાથે. કેમ? તો મેં અત્યારે જ અણુસૂત્ર કીધું NH3 એટલે કે નાઇટ્રોજન હાઇડ્રોજનના જે 3 અણુ છે, પરમાણુ છે એની સાથે એક ઇલેક્ટ્રોન જે છે એ 3 ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. અને ભાગીદારી કરીને શું બનશે? એમોનિયાના અણુનું નિર્માણ કરે છે. જ્યારે એમોનિયાની માનો નાઇટ્રોજન પરમાણુ કોના જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે? તો કે અહીંયા પણ નિયોન જેવી કરે. બરાબર. જ્યારે હાઇડ્રોજન ભાગીદારી કરીને કોના જેવી રચના પ્રાપ્ત કરશે? હિલિયમ જેવી. આકૃતિ પરથી સમજીએ. અહીંયા જુઓ આ નાઇટ્રોજન 5 દેખાય છે. કેમ? તો કે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. પ્લસ H3 કીધું મેં એટલે કે હાઇડ્રોજનના 3 છે તો અહીંયા 3 કરી દીધું અને આ હાઇડ્રોજન પરમાણુ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે અહીંયા 1 ઇલેક્ટ્રોન દર્શાવેલો છે. હવે આ નાઇટ્રોજન શું કરશે? તો કે આ જે 1 છે આ એક હાઇડ્રોજનના 1 અણુ સાથે 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. આ બીજા હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે અને આ સાઈડ જે છે એ હાઇડ્રોજનના ત્રીજા સાથે કરશે. બરાબર. એટલે જો અહીંયા તમને N સેન્ટરમાં દેખાય છે અને ત્રણેય બાજુ H છે અને ત્રણેય ભાગીદારી કરી છે એક ઇલેક્ટ્રોનની. એટલે એમોનિયાનો અણુ આવી રીતે બને. N આ સાઈડ H, આ સાઈડ H, આ સાઈડ H એટલે NH3 થઈ ગયું. બરાબર. ખ્યાલ આવી ગયું? હવે છે કાર્બનના અપર રૂપો. કાર્બનની અંદર તમને અપર રૂપોમાં કે કુદરતમાં તો આમ કાર્બન તત્વ જ્યારે મળે છે તો એ જુદા જુદા જે ભૌતિક ગુણધર્મો ધરાવે છે એની સાથે જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. અને આ જેટલા સ્વરૂપો આપણને મળે છે એમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. ભૌતિક ગુણધર્મ કેવા હોય? જુદા જુદા. જ્યારે રાસાયણિક ગુણધર્મ સમાન હોય તો એને આપણે અપર રૂપો શબ્દ આપ્યું છે. હવે કાર્બનના 3 અપર રૂપો છે. કયા? તો કે હીરો, ગ્રેફાઇટ અને ફુલરી. એની અંદર
પહેલા આપણે હીરા વિશે શીખીએ કે હીરો. હવે હીરાનું બંધારણ કેવું હોય છે તો કે હીરામાં કાર્બનનો જે પ્રત્યેક કાર્બન પરમાણુ છે એ કાર્બનના અન્ય 4 કાર્બન પરમાણુ સાથે સંયોજાય. બરાબર, 4 સાથે બંધ બનાવે અને કેવી રચના પ્રાપ્ત કરે તો કે ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના બનાવે છે. પ્રત્યેક કાર્બન પરમાણુ કેટલા કાર્બન પરમાણુ સાથે સંયોજાય? 4 સાથે. બરાબર, અને કેવી રચના બનાવે? ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય. હવે એના ભૌતિક ગુણધર્મો વિશે આપણે શીખીએ તો કે હીરાની અંદર એ જ્યારે ચતુષ્ફલકીય ગોઠવણી ધરાવે છે એના કારણે તે સૌથી સખત પદાર્થ છે. બરાબર, એટલે સખત પદાર્થ હોવાથી શું થાય તો કે હીરામાં જે કાર્બનની ગીચ ગોઠવણી જે તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે બધા જે અણુઓ છે નજીક નજીક ગોઠવાયેલા છે. એ ગીચ ગોઠવણીથી એની ઘનતા કેવું બને છે? વધારે બને છે. કેટલી છે તો કે 3.51 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. આ એની ઘનતા છે. હીરામાં અસંખ્ય સહસંયોજક બંધ બને છે જે તમે અહીંયા રચના પરથી જોઈ શકો છો. એના કારણે એનું ગલનબિંદુ કેવું છે? ખૂબ જ ઊંચું. કેટલું તો કે 4203 કેલ્વિન. બરાબર, હવે કાર્બન પરમાણુ પાસે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી તે વિદ્યુતનું શું બને છે? અવાહક. સુવાહક નથી પણ કેવું છે? અવાહક છે. હીરાની અંદર હીરાનો વક્રી ભવનાંક 2.5 છે એટલે કે વધારે છે, એટલે એ પારદર્શિતા ધરાવે છે. તમે જોઈ શકો છો કે એ પારદર્શક હોય છે. શુદ્ધ કાર્બનને કારણે અત્યંત ઊંચા દબાણે, જે શુદ્ધ કાર્બન હોય એને અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જવાથી હીરાનું શું કરી શકાય? સંશ્લેષણ કરી શકાય. અને આ જે સંશ્લેષિત હીરા છે એ કુદરતી હીરા કરતા પ્રમાણમાં કેવા હોય? નાના હોય છે. જે કુદરતી હીરો હોય એ ખૂબ જ મોટો હોય છે, જ્યારે એનું સંશ્લેષણ કરવામાં આવે છે તો એ કેવા હોય? નાના નાના હોય છે. એટલે એને સરળતાથી અલગ કરી શકાતા નથી. બરાબર, હીરા વિશે ક્લિયર આટલું? સેકન્ડ છે ગ્રેફાઇટ. ગ્રેફાઇટની અંદર એનું બંધારણ સમજો તો કે એમાં કાર્બનનો જે પ્રત્યેક કાર્બન પરમાણુ છે એ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે સંયોજાય છે. હીરામાં 4 કાર્બન પરમાણુ સાથે, જ્યારે ગ્રેફાઇટમાં 3 કાર્બન પરમાણુ સાથે જોડાઈને બંધ બનાવે છે અને કેવી આકૃતિ રચે છે? ષટકોણીય. જુઓ બાજુમાં તમને આકૃતિમાં ષટકોણ દેખાય છે. બધા એ જો સંયોજાય છે 3 કાર્બન પરમાણુ સાથે, પણ બધાની જ્યારે સ્ટ્રક્ચર ભેગું કરો તો તમને આવા પ્રકારની આકૃતિ જોવા મળે છે. આ બંધો પૈકી એક દ્વિબંધ હોય છે, તેથી કાર્બનની સંયોજકતા શું થાય છે? સંતોષાય છે. હવે એક સ્તર પર બીજું સ્તર, એમ ઘણા બધા, અહીંયા તમને 2 સ્તર જ બતાવ્યા છે, તો 2 કરતા વધારે સ્તર પણ હોય છે. ત્યારે આ જે ષટકોણીય માળખા દ્વારા જે બંધારણ રચાય છે એ બંધારણ કોનું હોય છે? ગ્રેફાઇટનું. ગ્રેફાઇટ કેવો હોય તો કે લીસો હોય અને ચીકણો હોય છે. એની ઘનતા હીરા કરતા ઓછી હોય છે. કેટલી હોય તો 2.22 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. હીરાની ઘનતા મેં કીધી હતી 3.51, જ્યારે ગ્રેફાઇટની અંદર 2.22 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે. બરાબર, હવે ગ્રેફાઇટમાં જે કાર્બનના જે 4 સંયોજકતા છે, જે રીતે કાર્બનના ઇલેક્ટ્રોન રચનાની અંદર 2 અને 4 એટલે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એ પૈકી 1 ઇલેક્ટ્રોન મુક્ત હોવાથી, મુક્ત હોય તો શું થાય તો કે એ વિદ્યુતનું સુવાહક બને છે અને ઉષ્માનું પણ સુવાહક બને છે. ત્યાર પછી છે ફુલરીન. ફુલરીન શું છે તો કે એ જે કાર્બનના અપર રૂપો છે એને અલગ વર્ગની અંદર જ રચે છે. આખું અલગ વર્ગ. તમે ફૂટબોલની રચના જોઈ હશે, સેમ એવો જ આકાર ફુલરીનનો હોય છે, ફૂટબોલના દડા જેવો. બરાબર, એમાં કાર્બન પરમાણુની ગોઠવણી પણ આવી જ રીતે કરેલી હોય છે. જે C60 છે, 60 કાર્બન પરમાણુ ધરાવે છે. આ કોણે સ્ટ્રક્ચર ડિઝાઇન કર્યું તો કે તે અમેરિકન આર્કિટેક્ચર બકમિનિસ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરેલ જીઓડેસિક ગુંબજ એના જેવું દેખાય છે, એટલે એમના માનની અંદર એ અણુનું નામ ફુલરીન રાખવામાં આવ્યું. હવે અહીંયા તમને હોમવર્ક આપ્યું છે કે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવાના, અને જેટલું મેં આની અંદર સ્લાઇડમાં જેટલું સમજાવ્યું છે એ પણ તમારે યાદ કરવાનું છે.
એ પ્રશ્નોના જવાબ પણ તમારે યાદ કરવાના, ફૂલસ્કેપના ચોપડાની અંદર વ્યવસ્થિત લખવાના છે. અહીંયા આજનું આપણું આ ટોપિક પૂરું થાય છે. આના પછીનું જેટલો ટોપિક છે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.